आपके सामने अब मैं इनवाइट करना चाहूँगी परम पूज्य निखिल भाई हरिया, जो देवलाली से है, गांव देवपुर के। जैनिज्म के बहुत ही तत्वज्ञानी हैं, बहुत शिविर करवाते हैं, पर्यूषण में भी बहुत जगह पे अपने व्याख्यान के लिए जाते हैं, साधु संतों को भी अध्ययन करवाते हैं। ऐसे एक पर्सनालिटी, ऐसे एक हस्ती हमारे बीच में है। आपकी जोरदार तालियों के साथ बुलाना चाहूँगी परम पूज्य श्री निखिल भाई हरिया। भगवान श्री महावीर स्वामी के चरणों में वंदन। गुजरात में जिन्होंने राज किया वैसे द्वारकाधीश के चरणों में वंदन। पूरे हिंदुस्तान की शान ऐसे अयोध्या नंदन श्री राम के चरणों में भी वंदन। पुण्यवंता मंच ऊपर उपस्थित सरस्वती साधक અને દાનવીર પ્રીતિબેન સુનિલભાઈ ડુંગરસિંહભાઈ ગાલા। પ્રીતિબેનનું નામ બોલવું જ પડે, નહીં તો સીમાબેન મને આંખ દેખાડે। અને એમના બંધુ ભૈરવીબેન અનિલભાઈ ડુંગરસિંહભાઈ ગાલા, તેઓ ભલે ઉપસ્થિત નથી, પણ એ બે ભાઈઓની પણ જોડી છે। કરોડોનો બિઝનેસ મૂકી અને માત્ર ગૌ સેવાને સમર્પિત એવા ત્યાગી ગોપાલભાઈ સુથારિયાજી, ટેન્શનથી મુક્ત કરાવી આપે અને મસ્તીમાં લઈ જાય તેવા શાંતિલાલભાઈ ગુલેચાજી, અમારા વડીલ બંધુશ્રી તથા ગુજરાતના ભાવિ ધારાસભ્ય અને સંસદ સભ્ય श्रीमती सीमाबेन तरलभाई गाला तथा कोकरे महाराज नीलेश भाई ईलाबेन नीलेश भाई गाला रावत साहेब। अने पाछळ नथी बेटा, बधानी पीठबळ छे, कारण के संघना छे एवा संघना संचालक तथा आप बधा आ पुण्यवंती धरती ऊपर उपस्थित आप सौ पुण्यशाळीओने मारा नमन अने साधुवाद। एक वखत विदेश में मारू प्रवचन हतुं, त्यां मैं पुण्यशाળી धरती शब्दनो उपयोग ना कर्यो, एटले एक बेन ने थयुं आ भाई हमेशा पुण्यशाળી धरतीनी वात करे, आ विदेश में एवुं केम नथी कहेता। અને પછી એ બેનને પ્રશ્ન થયો કે તમારા લોકો ઇન્ડિયન્સ વાય ડુ દે સોઇલ જે છે, માટી જે છે એને પૂજે વંદન શા માટે કરે? તો જવાબમાં એટલું જ કહેવું પડ્યું, અમારી ધરતી એટલા માટે વંદનીય અને પૂજનીય છે કારણ કે અમારી ધરતીમાં જન્મેલો વ્યક્તિ પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને जीवोने जीवाड़े छे अने आनंद पामे छे, त्यारे अन्य देशनी धरतीओना लोको एमने मारी अने पोताना खिस्सा भरे छे। आ तफावत छे। माटे हिंदुस्तान में जन्मेलो दरेक व्यक्ति आम तो त्यागी कहेवाय। बीजू ए लोको कहे छे वी विल डू गुड डीड्स एंड वी विल गो टू हेवन। આપણે કહીએ વી વિલ ડુ ગુડ ડીડ્સ એન્ડ વી વિલ મેક અવર કન્ટ્રી હેવન। આ તફાવત છે। મને ઘણા લોકો કે અમારા ઘરે આવો, પગલાં આપો, મારું ઘર પાવન કરો। મારે એટલું જ કહેવું છે, મારા જવાથી એ લોકોના ઘર પાવન થાય છે કે નહીં એ મને ખબર નથી, પણ અહીંયા આવવાથી હું પાવન થયો એમાં કોઈ શંકાને સ્થાન નથી। ખરેખર આજે મને जो पावन बनवानुं अवसर मळ्युं होय तो एनी माटे हूँ लाख लाख धन्यवाद करीश। श्रीमती संगोई अने महेंद्रभाई संगोई, मंजुलाबेन, श्रीमती मंजुलाबेन संगोई अने महेंद्रभाई संगोई घरे आव्या अने अमने तक आपी अने खरेखर महेंद्रभाई, हरेशभाई, आ बधाना प्रयासोना कारणे आजे अमे अहींया आव्या અને ત્યારે અમને થયું, મને થયું કે ખરા અર્થમાં હું આજે ધન્ય બન્યો, આજે પાવન બન્યો। કદાચ આપણને થાય
કે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામ જે કાર્ય કરે છે એ કાર્ય કરવાનું ગજુ આપણામાં નથી. તો એ જે લાભ લે છે એવો લાભ આપણને લેવો હોય તો શું કરવું? તો બહુ સિમ્પલ નિયમ છે. એ લોકો જે યજ્ઞ કરે છે એ યજ્ઞમાં આપણે થોડી થોડી આહુતિ આપી દઈએ, એમનું તો કામ થાય, આપણું કામ વધારે થાય. આપવાથી આમને લાભ શું થાય છે મને ખબર નથી, પણ આપવાથી આપણને જે લાભ થાય છે ને એ લાભ એનો કોઈ માપ નથી. જેમ કોકરેજી મહારાજે કહ્યું કે ભાઈ રૂપિયામાંથી ડોલરમાં કે બીજી કોઈ કરન્સીમાં કન્વર્ટ કરવું હોય તો ક્યાંક જવું પડે, પણ આવતા ભવમાં કઈ કરન્સી ચાલે છે કોઈને ખબર નથી. કારણ કે આવતું ભવ જે છે ને આપણું ક્યાં હશે આપણને કોઈને ખબર નથી. અરે ઇન્ડિયામાં પણ કરન્સી તો જ ચાલે ઇફ વી આર બોર્ન એઝ હ્યુમન્સ. બરોબર સમજજો, ઇફ વી આર બોર્ન એઝ હ્યુમન તો આ રૂપિયા ચાલશે, બટ ઇફ વી આર નોટ બોર્ન એઝ હ્યુમન્સ તો કઈ કરન્સી ચાલશે ભાઈ? વિચારવા જેવું છે. પણ આ તો એક્સચેન્જ એવું છે, તમે કોઈ પણ દેશમાં, કોઈ પણ પ્રાંતમાં, કોઈ પણ ભાવમાં તમે જન્મ લ્યો ને, ત્યાં જેવી કરન્સી ચાલે એવી કરન્સીમાં ઓટોમેટિક કન્વર્ટ થઈ જાય તેવો લાભ આપણને આ સંસ્થા મારફત મળે છે. ખરેખર આ સંસ્થા જે કાર્ય કરી રહી છે અને આ કાર્યના કારણે જ આ નગરીઓ બધી સ્વર્ગ બનતી હોય છે ને દેવલોક જેવી બનતી હોય છે. પણ મને ખેદ એક વાતનો છે કે અહીંયા આપણે જેટલા ઉપસ્થિત છીએ ને એમાંથી યુવાન ચહેરાઓ બહુ ઓછા છે. આજે યુવાનો દૂર ભાગે છે, નથી એવા નથી, 8-10 યુવાનો છે, બાકી આપણે બધા યુવાન જ છીએ. કારણ કે જેનું હૃદય યુવાન તે બધા યુવાન. પણ ઉંમરમાં યુવાન જે છે એ કેમ નથી આવતા? વિષય બહુ ચિંતાજનક છે. ગોપાલભાઈ મહાત્યાગી છે અને ખરેખર એમનું એક કાર્ય છે. હું અમદાવાદ એમની પાસે ગયો તો, કદાચ ગોપાલભાઈને ધ્યાન નહીં હોય, ભૂલી ગયા હશે, 2 જ વર્ષ પહેલા હું આવ્યો હતો. અને હું ઈચ્છામી દુકડમ માગીશ કે મેં કોઈ મારી ઓળખાણ આપી નથી. અમે તો ગયા અને જમવાનો સમય હતો એટલે ગોપાલભાઈએ કહ્યું જમ્યા વિના તો જવાય નહીં, અને અમે જમવા બેઠા. બધા નાના નાના બાળકો એ પારીસો કરે. કારેલાનું શાક જમવામાં, કોઈ પણ શાક હું બીજી વાર ના લઉં, કારેલાનું શાક એમની પાસે મેં 4 વાર લીધું. અને મને લાગે છે ગોપાલભાઈ હું મિસ્ટેક ના કરું તો બાળકોએ બનાવ્યું હતું એ શાક, બરોબર ને? હા, બરોબર. અને જમણથી પહેલા જે પાઠો, જે ગીતાના પાઠો કે વેદના પાઠો એ સ્મરણ કરે ત્યારે મને થાય કે આના સિવાય પણ બીજું કોઈ સ્વર્ગ હોય ખરું? હોય, પણ ત્યારે એવું લાગે કે વાતાવરણ એવું નિર્માણ થાય જે ગુરુકુલ બનાવી છે. અને અમુક મેં વાર્તાલાપ પણ ગોપાલભાઈ સાથે કર્યો હતો, એ કદાચ એમને યાદ નહીં હોય. ગોપાલભાઈને પૂછ્યું કે તમારા સ્કૂલમાંથી છોકરાઓ ભણી અને બહાર નીકળે તો સર્ટિફિકેટ શું મળે? તો ગોપાલભાઈ કે જ્ઞાન સર્ટિફિકેટની મોતાજ નથી. જ્ઞાન જે છે એ સર્ટિફિકેટની મોતાજ નથી. હું આ વાત એટલા માટે અહીંયા કરું છું કારણ કે મને આ ગોપાલભાઈની વાત છે ને તમારા સુધી નહીં, આખા હિન્દુસ્તાન નહીં, આખા વિશ્વમાં પહોંચાડવી છે. એનું કારણ તમને કહું, આપણે આપણા છોકરાઓને ભણાવીએ છીએ સંસ્કાર માટે કે પછી મોટા થઈને લક્ષ્મી કમાવે, પણ આપણે ભૂલી ગયા આપણા શાસ્ત્રોમાં લક્ષ્મી એક નહીં 8 પ્રકારની છે, અષ્ટલક્ષ્મી છે. અને ખરું કહું તો પૈસાની દેવી લક્ષ્મી નહીં, એ તો કુબેર છે. અને બીજી જે લક્ષ્મીઓ છે ગાયબ થતી જાય છે. સંસ્કારની લક્ષ્મી, ઔચિત્યની લક્ષ્મી, વિનયની લક્ષ્મી, પરિવારમાં જે પ્રેમની લક્ષ્મી છે, આ બધી ગાયબ થતી જાય છે. બધા છોકરાઓ ખૂણામાં બેઠા હોય, પોતાના રૂમમાં બેઠા હોય, એમનો ભાઈ તો મોબાઈલ, માં તો મોબાઈલ, પપ્પા તો મોબાઈલ, ગુરુ તો મોબાઈલ, ટીચર તો મોબાઈલ, દીકરો તો મોબાઈલ, દીકરી તો મોબાઈલ, સર્વસ્વ તો મોબાઈલ. મન તો લાગવું છે પરણવું હશે તો એ જ ચારો છે, બીજો કશું જ નથી.
આ વર્તમાનની હાલત છે. બહારની દુનિયાની કશી ખબર નથી. એક અત્યારે ભાઈ બીમાર પડ્યા દેવલાલીમાં, હું નામ નથી લેતો, આ બધા જાણીતા મોટી વ્યક્તિ છે, બીમાર પડ્યા, પડી ગયા અને માથામાં લાગ્યું. એમને માથામાં લાગ્યું તો અમે કહ્યું કે ભાઈ હોસ્પિટલમાં સૂવું હોય તો અમને કહેજો. તો એ ભાઈ એટલે કે એમના નાના ભાઈએ અમને કહ્યું કે ના ના, અમને મુંબઈથી અમારા દોતરાઓ પોતરાઓને બોલાવા છે, કારણ કે હોસ્પિટલમાં રાત્રિ પસાર કરવી એમને ક્યારેય જોયું જ નથી. આપણે વાસ્તવિકતાથી ઘણા દૂર છીએ. આપણને એમ જ લાગે છે કે જીવન એટલે ખાવું પીવું હરવું પહેરવું કપડાં દાગીના પાર્ટી આ જ છે. સાચું જીવન જીવવું હોય ને તો આ અહિંસા ધામમાં અહીંયા આવવું પડે. અને અહીંયા આવવાનું કારણ, એક મુખ્ય કારણ કહી દઉં, જીવો પ્રત્યેની કરુણા. કાલે મેં નિલેશભાઈની આંખોમાં જોયું જ્યારે બોલતા હતા ને, મને તો લાગ્યું 1 મિનિટ વધુ બોલે ને તો રડી પડત, 100% રડી પડત નિલેશભાઈ. કારણ કે એમના હૃદયમાંથી એક કરુણા ઝલકાતી હતી, કારણ કે એ દર્દ જોઈ ના શકે. બીજાના દર્દ જોઈને, બીજાની પીડા જોઈને જે પોતે પીડાય ને એ જ ખરો માનવી છે. હ્યુમેનિટીની વાત કરવી છે મારે જે અહીંયા. વોટ ઇઝ હ્યુમેનિટી? ઘણા લોકો હ્યુમેનિટીનો અર્થ નથી કરી શકતા. એ લોકો એવો અર્થ કરે છે હ્યુમેનિટી એટલે ટુ સર્વ હ્યુમન્સ. એક દાખલો આપું. ઘણા વર્ષો પહેલાની વાત છે, અટલ બિહારી વાજપેયી જ્યારે વડાપ્રધાન હતા ને, એક સભામાં એમને કહ્યું હતું, મુખ્યમંત્રી આપના રાજધર્મ નિભાય. મારે વધુ વિષય નથી આમાં લંબાવવું. તો રાજધર્મનો અર્થ શું છે? એક રાજા બીજા રાજાને સાચવે ને એને રાજધર્મ ન કહેવાય. રાજા પોતાની પ્રજાને સાચવે એને રાજધર્મ કહેવાય. સમજવા જેવી તો વાત હવે છે સાહેબ. રાજા શક્તિશાળી છે, પ્રજા નબળી કહેવાય, એની અપેક્ષાએ નબળી કહેવાય. શક્તિશાળી જ્યારે નબળાને સાચવે ને તેવા રાજા રાજધર્મ નિભાવે છે એમ કહેવાય. તો માનવ ધર્મ શું છે? આપણે માનવ શક્તિશાળી છીએ. ભૂખ લાગે તો બોલી શકીએ, દુખે તો ચાલીને ડૉક્ટર પાસે જઈ શકીએ, ક્યાંક એક્સિડન્ટ થાય તો બીજા દ્વારા આપણે ફોન કરાવડાવી શકીએ. આપણે બધા શક્તિશાળી છીએ. માનવ ધર્મનો એ અર્થ નથી કે શક્તિશાળી શક્તિશાળીની સેવા કરે. માનવ ધર્મનો અર્થ છે શક્તિશાળી શક્તિહીનની સેવા કરે. જેની પાસે શક્તિ નથી તેવા બધા જીવો, મનુષ્યમાં પણ આપણાથી ઓછા શક્તિશાળી હોય તે પણ, અને આખી જીવ સૃષ્ટિની અંદર જે પણ જીવો છે તે બધા આપણા કરતા તો શક્તિમાં ઘણા બધા હીન છે. બિચારા ન બોલી શકે, ન કાંઈ કરી શકે, ન પોતાની વેદનાઓ વ્યક્ત કરી શકે. ખરું કહું, એક પ્રસંગ નાનું યાદ આવે છે. એક પત્ની પોતાના પતિને કહે, તમે તો કેવા છો, તમને તો મારી ચિંતા જ નથી. 3 રવિવાર ગયા તમે હોટલમાં અને મને સિનેમામાં પિક્ચર જોવા નથી લઈ ગયા. સાહેબ એટલું જ કહેવું છે, જે વ્યક્તિ આપણને થિયેટર કે હોટલમાં ન લઈ જાય આપણે માની લઈએ એ ચિંતા નથી કરતો. આ ભવોની અંદર આપણી શી દશા થશે યાદ તો કરજો. કોણ હોટલમાં લઈ જશે? કયા પાપરા? ક્યારે જોયું કૂતરાને કે સાંજના તમે એને ખીચડી આપો તો મોઢું ચડાવીને બેસી જાય ને કે મને પિઝા આપો તો ખાઈશ? ખીચડી માટે અને લુખ્ખા રોટલા માટે પણ એ ભવોની અંદર વલખા મારવા પડશે. ક્યારે ગાય માતાએ આપણને કહ્યું કાંસાની થાળીમાં કે કાંસાના પેલામાં આપો તો હું જમું, મને બરોબર ફર્સ્ટ ક્લાસ બધું ધોઈને આપો, આમ કરો તેમ કરો, પંખો વીજો તો હું ખાઉં? નહીં. આપણને એ શીખવાનું છે. આ બધા દ્રશ્યો આ ભૂમિ ઉપર આવવાનું એક મુખ્ય કારણ આપણું એ પણ હોવું જોઈએ કે આપણે બધા જમીન પરથી હવામાં આવીએ. આપણે બધા તો આવેલા જ છીએ, પણ જે પેઢીઓ અહીંયા નથી આવતી એમનું શું? કારણ કે કોઈ અમર નથી, કોઈ અમર નથી. જૈન જ્ઞાતિની અંદર કચ્છી વિસા ઓસવાલ સમાજની અંદર પત્રિકા બહાર પડે, બસ ઘણામાં પડતી હશે, અને પેલા પાના ઉપર ફોટા હોય, ફોટા
કોના ફોટા હોય ખબર છે? ના, જે પોતાની તમામ સંપત્તિ અહીંયા મૂકીને ગયા, જે પોતાના બધા જ પરિવારજનોને અહીંયા મૂકીને ગયા, જે પોતાના બધા જ ફ્લેટ, દાગીના, ફેક્ટરી, દુકાનો, ગોડાઉન, નોકર, ચાકર બધું જ મૂકીને ગયા અને સાથે કાંઈ ન લઈ ગયા તેવા વ્યક્તિઓના ફોટા આ પત્રિકાના પહેલા પાના ઉપર સૌથી ઉપર આવે છે. મને લાગે કે આ સમાજ વંદનીય છે, કારણ કે પડે પડે રોજ સવાર થાય અને આ પત્રિકા જોવાનું સદભાગ્ય આપણને મળે કે જાગૃત થઈ જજો, આવતીકાલે તમારો પણ ફોટો હશે ભાઈ. મને કોઈને છે ને આવી રીતે મોકલવા નથી ઉપર, પણ શું કરું, સત્ય છે ને એ બધા માટે સરખું છે. વી કેનોટ ડિનાય ધીસ ફેક્ટ્સ. માટે કરવાનું શું છે? પોતા ઉપર તો ખર્ચો બધા જ કરે, બધા જ કરે. પોતા ઉપર જે પૈસા વાપરી એને ખર્ચો કહેવાય, અને પર માટે, આવા જીવો માટે જે આપીએ ને એને ઇન્વેસ્ટમેન્ટ કહેવાય. આ જે દાનવીરોએ જે દાનની ગંગા વહાવી ને એ ખર્ચો નથી સાહેબ, ઇન્વેસ્ટમેન્ટ છે. અને ઇન્વેસ્ટમેન્ટ કેવું ખબર છે? રિટર્ન્સ કેવા? ન LIC આપે ન બેંક આપે. મારી વાત સમજાય છે? અને માણસોને તો આપવા જેવું રહ્યું નથી, કારણ કે રિટર્નમાં વ્યાજ તો છોડો, મૂળ આવશે કે નહીં એની પણ ખાતરી નથી. આજે પરિસ્થિતિ બહુ બદલાઈ ગઈ છે. પણ આ જે ઇન્વેસ્ટમેન્ટ છે અનબિલીવેબલ, કલ્પના ન કરી શકાય તેવા ગુણાકારો થાય, કલ્પના ન કરી શકાય તેવા ગુણાકારો થાય. યાદ દેવરાવી દઉં, એક નાની કથા છે. એક ગોશાળો એક મહાત્માને ખીર ઓરાવે છે. ખીર શું ઓરાવે છે? બધા ઘણા જણા સમજી ગયા છે. માત્ર ખીર ઓરાવે છે અને બીજા ભાવમાં એનો જન્મ ભદ્રા માતાના કુક્ષીએ શાલી ભદ્ર નામે થાય છે. લોકોને પ્રશ્ન થાય, ખાલી એક પ્યાલું ખીર ઓરાવ્યું અને શાલી ભદ્ર? એને એક પ્યાલું ખીર નહીં, એને એનું સર્વસ્વ આપી દીધું, સર્વસ્વ. કારણ કે એની પાસે એટલું જ હતું. અને ખીર પણ માતાએ કેવી રીતે બનાવી? ચોખા અહીંયાથી લાવ્યા, ખાંડ અહીંયાથી, દૂધ બીજે ક્યાંથી, આવી રીતે ખીર બની હોય. અને 2-5 વર્ષ પછી જેને ખીર ખાવાનો કે સ્વાદ માણવાનો અવસર આવ્યો હોય અને એ અવસરને જતું કરી અને બધું જ પેલા મહાપુરુષને આપી દીધું, ત્યારે મહાપુરુષો કહે છે એની દ્રષ્ટિ ઉઘડી ગઈ. અને જેની દ્રષ્ટિ ઉઘડી જાય ને, જેની દ્રષ્ટિ ઉઘડી જાય એને કોઈ પણ માર્ગ આગળ વધવા માટે ક્યારે પણ બાધક બનતો નથી. વાત આપણી હતી ગુરુકુલની. અમે ગોપાલભાઈને ત્યાં ગયા અમદાવાદમાં, એમનો કોઈ વિશેષ પરિચય નહીં, અને ગોપાલભાઈ પાસે જવાનું પણ થયું એનું શ્રેય પૂરેપૂરું મહેન્દ્રભાઈને. મહેન્દ્રભાઈ ધ્યાન છે? દેવલાલીમાં મેં વાત કરી હતી ગોપાલભાઈને મળવું છે, તો મહેન્દ્રભાઈ કહે મુજો નાલો ડીજા, ગોપાલભાઈ મિલતા. અને મને તો જાણે ગોપાલભાઈને જ્યારે મળવાનું થયું ને તો મને તો એવું લાગ્યું જાણે સાક્ષાત શ્રી કૃષ્ણ મને મળી ગયા. એ બેઠા છે એટલા માટે હું નથી કહેતો, આવો અનુભવ જેને કરવો હોય ને એક વખત અમદાવાદમાં એમની મુલાકાત લેજો. એ ટેન્શનમાં નહીં આવતો ગોપાલભાઈ, બધા આવશે તો સમય એડજસ્ટ કરી લેજો ભલા. હા બસ, હા ટેન્શન નહીં લેતા. કારણ કે હરિના દરબારમાં તો હરિભક્ત આવે ને તો લીલા લહેર થઈ જાય, લીલા લહેર થઈ જાય. અને એમની ગુરુકુલ, મને લાગે છે એ વખતે 70-80 બાળકો હતા. ગુરુકુલ જોઈને હર્ષ થયું, પણ દુઃખ એ થયું કે જે જગ્યાએ 700-7,000 જેવી સંખ્યા હોવી જોઈએ ત્યાં 70 કેમ? નો ડાઉટ આ જ વ્યવસ્થા આખા ગુજરાતમાં નહીં, આખા હિન્દુસ્તાનમાં હોવી જોઈએ. આગળ જતા કહીશ આખા વિશ્વમાં હોવી જોઈએ. અને ખરેખર જ્ઞાન કોઈ સર્ટિફિકેટથી મોતાજ નથી. અને જો જ્ઞાન સર્ટિફિકેટથી મોતાજ હોય ને
તો જે પહેલા નંબરે આવે એ ખૂબ સાહુકાર હોય અને જે પાછલા નંબરે આવે ને એ બહુ ગરીબ હોય, પણ તેવું બનતું નહીં. એવા દ્રશ્યો મેં જોયા છે. વ્રજલાલભાઈ અહીંયા બેઠા છે, ગઈકાલે આઈએસની વાત કરતા હતા. ક્યાં ગયા અમારા વ્રજલાલભાઈ? છે ને, બેઠા છે. બેસો બેસો. ખરેખર આ બધા મહાનુભાવોના દર્શન કરીને વ્યક્તિ પાવર ન થાય એવું બને જ નહીં. મધ્યપ્રદેશમાં એક નાણામંત્રી હતા, આપણા જ કચ્છના, રાઘવજીભાઈ, ગામ મોથારાના. એમની સાથે મને ઘણું કામ કરવાનું અવસર મળ્યું. ગઈકાલે વ્રજલાલભાઈ જ્યારે બોલતા હતા ત્યારે ખરેખર મને થયું, આવું કર્યું. વર્ષમાં 9 દિવસો એવા આવે છે કે કતલખાનાઓ, જે લીગલ કતલખાનાઓ છે, એ પણ બંધ રાખવાના હોય. જેમ કે સંવત્સરીનો દિવસ આવે છે, રામનવમી આવે છે, જન્માષ્ટમી આવે છે. આવા જે દિવસો છે ને એ ગવર્મેન્ટનું જીઆર છે, બંધ કર. પણ આશ્ચર્યની વાત છે, એ દિવસોમાં પણ કતલખાનાઓ બંધ રહેતા નથી. હરેશભાઈ છેડા આજે ઉપસ્થિત નથી. કાલે કહી ગયા કે રાજકારણથી છે ને વિમુખા નહીં થતા, કારણ કે રાજકારણમાં એ તાકાત છે. અડવાણીજી એક વખત કહેતા, अच्छे लोग यहाँ नहीं आएंगे तो जगह तो खाली नहीं रहेगी. વાત સમજવા જેવી છે. अच्छे लोग यहाँ नहीं आएंगे तो जगह तो खाली नहीं रहेगी. મારે તો એટલું જ કહેવું છે, આપણે બધા પ્રયાસ કરવાના છે, જેની જે શક્તિ હોય. આપણે રાજકારણીઓનો ઉપયોગ કરીએ છીએ પણ સ્વાર્થ માટે વધુ કરતા હોઈએ. આપણું આ કામ થઈ જાય, મારું આ સુલટી જાય, આ સુલટી જાય, આ સુલટી જાય. મારે એટલું જ કહેવું છે, આપણી જેટલી તાકાતને ઓળખાણ હોય ને, એ બધી તાકાત અને ઓળખાણ આ જીવ રક્ષા માટે આપવી જરૂરી છે. યોગસાર નામનું એક ગ્રંથ છે અને એ ગ્રંથની અંદર એક શ્લોક છે. હું શ્લોક તો અહીંયા નહીં બોલું. અને શ્લોકમાં કહ્યું છે, સવ્વી જીવ, બધા જ જીવો ઉપર મૈત્રી ભાવ, ગુણવાન જીવો ઉપર પ્રમોદ ભાવ. અમારા નીતાબેન ગાલા ક્યાં ગયા? પાછળ બેઠા છે. નીતાબેન ગાલાએ ગઈકાલે જ વાત કરી મહેન્દ્રભાઈ માટે કે મહેન્દ્રભાઈનું એક બહુ ખાસ ગુણ છે, એ બધામાં ગુણોના દર્શન કરે. અને એની ફળશ્રુતિ છે કે મહેન્દ્રભાઈ અને એમની ટીમ આટલું મોટું ભગીરથ કાર્ય કરી શકે. આ 600 એકર વિચારીને તાવ આવે, વિચારીને માથું ડોલે. 600 અને એક વાત ખાસ, પાંજરાપોળોને 600 એકર મળતી નહીં. સરકારના બધા નિયમો એવા હતા કે આ પાંજરાપોળોને આટલી મોટી જગ્યાઓ ન મળે. એ જગ્યા આટલી બધી પાંજરાપોળ લઈ શકે તેને લીગલ બનાવવા માટે આખી ટીમે જે મહેનત કરી છે, મને લાગે છે એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા, વિજયભાઈ રૂપાણી હતા, અને આખું નિયમ પાસ કરાવી વિધાનસભામાં એમને પાસ કરાવ્યું. આપ વિચાર તો કરો, દિવસના તો બધા જ જાગે, રાતના પણ ઉજાગરાઓ કરી પોતાના ખીચાઓ ખાલી કરી પોતાના તબિયતને ગણકારતા નહીં. દિવસ અને રાત આ અબોલા પશુઓ સારી રીતે કઈ રીતે જીવી શકે, એમને સારામાં સારું ગ્રીન ફોડર કઈ રીતે મળે, ચોખ્ખું પાણી એમને કઈ રીતે મળે. કાલે આપણે ગયા હતા જ્યારે સાંજના, ત્યારે મેં જોયું છે અવાડા હતા ને, અવાડા આટલા બધા ચોખ્ખા. જો હવે આપણે આપણા ઘરના મટકા સાથે કમ્પેર કરીએ તો ન ચાલે, એ પણ તમને કહી દઉં. પણ ક્યારેક તમે છે ને બીજા લોકો પાસે જજો, જેમની પાસે 3-4 ગાય હોય છે ને, એમના પણ અવાડા આટલા સ્વચ્છ સુંદર હોતા નથી. આવી સ્વચ્છતા એમનેમ નથી. આ કાર્ય એમનેમ નથી થતું. આપણે તો 2 દિવસ આવ્યા અને આજે સાંજના તો ટ્રેનમાં નીકળી જશું, મુંબઈમાં પહોંચી જશું અને આપણા કામે લાગી જશું. સવાર થઈ ઉઠ્યા, પૈસા કમાવા નીકળી ગયા, બેનો ઘરના કામમાં પડી ગઈ, છોકરાઓ મોટા થયા, કરચલીઓ મોઢા ઉપર આવી અને થોડા દિવસ પછી પત્રિકાના પેલા પાના ઉપર ફોટો આવી ગયો. દિવસ થયું પૂરું. કાંઈક કરીને જવાનું છે.
2014 આપણે બધાએ વડાપ્રધાનને ચૂંટ્યા, સાચું બોલો. એ વ્યક્તિ જો ચૂંટાયા પછી સૂઈ જાય તો લાગે છે 2019 આવે? પ્રશ્ન કરું છું તમને, જવાબ આપો ને. આ મારું પ્રવચન નથી, એમને ખોટું કર્યું વક્તા, હું કઈ વક્તા બક્તા નથી. હું તો તમને પ્રશ્ન કરીશ, જવાબ માંગીશ. 2019 પાછા ચૂંટાયા અને સૂઈ જાય તો 2024 આપણે લાવીએ તો કામ કરે તો પાછા આવે? એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારીને જો પાર પડે તો રિપીટ થાય, જો જવાબદારી ઉપર ખરા ન ઉતરે તો ફેંકાઈ જાય. ઉપરવાલાએ આપણને જવાબદારી આપી છે, આપણને સક્ષમ બનાવ્યા, આપણને શક્તિશાળી બનાવ્યા. 2 હાથ, 2 પગ, 2 આંખ, 2 કાન, નાક, બુદ્ધિ બધું બરોબર આપ્યું. તરસ લાગે તો પાણી મળે, આગળ દૂધ મળે. ભૂખ લાગે તો રોટલી શાક તો મળે જ, સાથે જલેબી ને શીરો પણ મળે, ઉપમા પણ મળે, ખાખરો પણ મળે ને બધું એ મળે. રહેવા માટે સરસ મજાનું ઘર મળે, બહાર ખપ્પે એવી ઠંડી હોય. આપણને ગોદડું મળે. રસ્તાના કૂતરાને જોયું ક્યારે ગોદડું મળે? આ જે ગૌ માતાઓ બહાર છે જોયું, એમને ઓઢવા માટે ગોદડું મળે? ગરમીમાં ક્યારે જોયું ગૌ માતાને કહેતા કે જરા એર કન્ડિશન ચાલુ કરજો ને, બહુ ગરમી થાય છે? જોયું? આપણે એટલા બધા શક્તિ સંપન્ન છીએ. ઉપરવાલાએ તક આપી છે. આ શક્તિ છે ને એ ભોગવવા માટે નથી આપી. એ શક્તિથી નબળા જીવો ઉપર ઉપકાર કરવાનું, નબળા જીવોની સહાય કરવાનું, નબળા જીવોની ચિંતા કરી એમની સેવા કરવા માટે આ શક્તિ મળી છે. જો આ શક્તિનો સદુપયોગ થશે તો મનુષ્ય તરીકે રિપીટ નહીં થાય, તો મનુષ્ય તરીકે કેન્સલ. અને જો આપણે પાછા બીજા ભાવમાં મનુષ્ય તરીકે કેન્સલ થઈ ગયા તો આપણી હાલત શું થશે? હું આમ છે ને બહુ ગાંડો માણસ છું, કહી દઉં તમને. ઘણા લોકો કે બહુ ગાંડો માણસ. એક વખત હું છે ને કૂકડા સામે બેસી ગયો, જાણે કૂકડો મને કંઈક બોલતો હોય, મરઘી હોય ને મરઘી, અને હું સાંભળવાનો પ્રયાસ કરું. હા, હવે તો તમે મને કહેશો આ તો ખરેખર ગાંડા છે. સાંભળવાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ, બધું જ સંભળાય. સાંભળવાની ઈચ્છા શક્તિ હોવી જોઈએ, બધું જ સંભળાય. વેદન કરવાની ઈચ્છા શક્તિ હોવી જ જોઈએ, બધી જ વસ્તુઓની સંવેદના પણ થાય. એ મરઘી મને કહી રહી હતી, મેં જે ભૂલ કરી છે તમે કરતા નહીં. પૂર્વ ભવમાં હું બહુ મોટો સત્તાધીશ હતો, દુરુપયોગ કર્યો, મરઘીના ભવમાં આવી ગયો અને આ કસાઈના હાથમાં સપડાઈ ગયો. આ સૃષ્ટિમાં કંઈ જોવા જેવું હોય તો આ બધું જોવા જેવું છે, જે સત્ય છે. આંખો ફેરી દેવાથી સત્ય ક્યારે ભૂસાતું નથી. તમને ન દેખાય, આપણને ન દેખાય, પણ ભૂસાય ક્યારે નહીં. જેમને 20 નંબર હોય એ વ્યક્તિ ચશ્મા ન પહેરે તો એને કંઈ દેખાય? જેને 20-25 નંબર હોય એ જો ચશ્મા ના પહેરે તો એને કાંઈ ન દેખાય. પણ નજર સામે બધી જ ઘટનાઓ ઘટતી તો હોય જ. એને એમ લાગે કે કોઈ નથી, એને એમ લાગે કે કોઈ નથી. જેમ અંધારામાં આપણને લાગે કોઈ નથી, પણ બધાની ઉપસ્થિતિ હોય. એ ઉપસ્થિતિની જાણકારી એ પ્રકાશના કારણે થાય. આપણને આપણા જીવનની અંદર પ્રકાશ પ્રગટાવવો પડશે, દીવડો પ્રગટાવવો પડશે. આપણે બેડ ઉપરથી તો ઊભા થઈ જઈએ, પણ ખરા અર્થમાં શું આપણે જાગૃત છીએ? એ ચિંતાનો વિષય છે. એટલે બધા ગુણીજનો પ્રત્યેનો પ્રમોદ ભાવ હોવો જોઈએ. ગુણીજનોના ગુણો જોઈ જોઈને અંદર આનંદ થવો જોઈએ. ત્યાર પછી જે પાપી જીવડા હોય એમના પ્રત્યે માધ્યસ્થ ભાવ. આપણે પણ ક્યારેક એવા પાપી હતા, આ પણ પાપી છે, બસ પ્રભુ આને સદબુદ્ધિ આપે, પ્રભુ આને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના. અને આગળ કહ્યું દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. આ 4 પાયા ધર્મમાં પ્રવેશ કરવાના છે. અને જો શાશ્વત સુખી થવું હોય તો ભગવાન હોય, તીર્થંકરો હોય, બધા જ વિતરાગી થયા અને શાશ્વત સુખને પામ્યા. જો આપણને શાશ્વત સુખને પામવું હોય તો વિતરાગી થવું પડશે. એ ક્યારે થશું ખબર નથી, પણ એ પંથ
માં પ્રયાણ કરવા માટે, એનું પગથિયું ચડવા માટે આ 4 પાયા, અને એમાં ચોથું પાયું દીન અને દુઃખી પ્રત્યે જે કરુણાનો ભાવ છે. કારણ કે કરુણાના ભાવના જ કારણે જીવ શિવ સુધીની યાત્રા પૂરી કરે છે. નહીંતર તો આ 84 લાખ જીવાયોનીમાં આપણે બધા ભટકતા રહેવાના. આ જે મનુષ્ય છીએ, આવતીકાલે કાંઈ કશું, કોઈક ભાવમાં ઉંદર, કોઈક ભાવમાં બિલાડી, કોઈક ભાવમાં કીડી, કોઈક ભાવમાં માખી, અને કોને ખબર ક્યાં ભટકતા રહેશું. પણ આપણને આજે અવસર મળ્યો છે. અને ફરી એકવાર અહીંયા ગોપાલભાઈ અને સુનિલભાઈ, નવનીત પ્રકાશનનું કામ અજ્ઞાનમાંથી જ્ઞાન, અજ્ઞાનીઓને જ્ઞાનવાન બનાવવા, એ કામ છે આ નવનીત પ્રકાશનનું. આ નામ પણ કેટલું સરસ, નવનીત એટલે કે માખણ. વલોવી વલોવી જે નીકળે એ માખણ. માખણ નીકળ્યા પછી છાશની કોઈ કિંમત હોતી? ભલે આજે દુનિયામાં વેચાય છે, પણ પહેલાં તો ગામડાઓમાં છાશ તો જે મેઇન અર્ક છે તેવું જે બધાને આપે છે. અને આ ગુરુકુલની વાત કરું, ખરેખર આ ગુરુકુલની આવશ્યકતા છે. વિશેષ 5-10 મિનિટમાં હું પૂરું કરીશ. ધર્મ એ સુખ આપે છે, એ વાત 100% સાચી છે. પણ બહુ દુઃખની વાત છે, આજે માત્ર ધર્મ ક્રિયાઓમાં અને મંદિરોમાં રહી ગયું. આ વાતને સમજજો ને. આ વાત છે ને જે હું કરું છું, એ મારા મનની વાત નથી, જે શાસ્ત્રોમાં જ્ઞાનીઓએ લખી છે તે વાત છે. લોકો એમ સમજે છે કે થોડાક દેરાસર કે મંદિર બંધાવી દીધા એટલે થઈ ગયું. સારી વાત છે, જરૂરી છે, જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે. પણ જે ગામડાઓમાં 5 લોકો પણ નથી, ત્યાં 5 કરોડના ખર્ચે દેરાસરો બંધાવવા, વિચારજો. મારી વાતને માનવું, આવો મારો ક્યારે આગ્રહ નહીં રહે. વિચારજો. મોટા મોટા ખર્ચાઓ કરવા, કોઈક નાનું તપ કરે, એ તપની ઉજવણીમાં કરોડો રૂપિયાનો ખર્ચો કરવો. જ્ઞાનીઓ કહે છે ખર્ચો કરવામાં કોઈ વાંધો નથી, જો એ ખર્ચાથી નવી પેઢીના જીવનમાં ટ્રાન્સફોર્મેશન આવે તો કોઈ વાંધો નથી, કોઈ વાંધો નથી. પણ સાહેબ, પૂછવું છે, ધર્મ ક્ષેત્રમાં જે ખર્ચો થાય છે, કરોડોના ખર્ચે રસ્તે રસ્તે ખૂણે ખૂણે મંદિરો બંધાય છે. બાંધો, બધાની લિમિટ હોવી જોઈએ. અને મારે જે કહેવું છે ને, ટૂંકમાં સમજાવી દઉં. એક અગત્યનું કાર્ય લઈ 4 લોકો ગાડીમાં જઈ રહ્યા હતા, અને ડ્રાઈવરની નીચેનું જે વ્હીલ હોય, પૈડું હોય, એ પંચર થઈ ગયું. તરત ગામમાંથી એક વ્યક્તિ બહાર આવ્યો, એ પંચરને ઠીક કરે છે. તો અંદર બેઠેલા લોકોને શાંતિ થઈ કે હવે પંચર ઠીક થઈ ગયું, હવે આપણે આપણા સ્થાન ઉપર જલ્દીથી પહોંચી જશું અને સારામાં સારું કાર્ય આપણે આ પાર પડશું. એટલે પેલા ભાઈને કહે છે, તને ખબર નથી, આ જે આગળનું ટાયર અમારું પંચર થયું ને, એને ઠીક કરી તે કેટલું મોટું કામ કર્યું છે. પેલા ભાઈને લાગ્યું, આ આગળનું ટાયર ઠીક કરી મેં બહુ પુણ્ય કમાવી લીધું, બહુ સારી વાત છે. થોડા દિવસો પછી એ જ ભાગ્યશાળીઓ ગાડીમાં જઈ રહ્યા હતા, અર્જન્ટ કામથી, મોટા કામથી. પાછળનું ટાયર પંચર પડ્યું. ગામમાંથી એ જ ભાઈ બહાર આવ્યો, અને આ ભાગ્યશાળીઓ ભાઈને કહે છે, અમારું પાછળનું ટાયર ઠીક કરી આપ. ત્યારે પેલો ના પાડે છે, ના, મારી પાસે પંચર ઠીક કરવાની કીટ એક જ છે, અને મને ખબર છે લાભ તો આગળના ટાયરને ઠીક કરવામાં છે, પાછળ નહીં. મારી વાત સમજાય છે? સમજાય તો સારું. એના મનમાં એવું હતું કે આગળના ટાયરમાં લાભ છે, પણ ખરા અર્થમાં લાભ ક્યાં હતો? કારણ કે વાસ્તવમાં ટાયર પંચર કરવામાં લાભ છે કે એવું કામ કરવું કે ભાઈ જેનાથી ગાડી દોડતી રહે. મારી વાત સમજાય છે ને? વર્તમાન સમાજમાં, વર્તમાન પરિસ્થિતિઓ આજે એવી છે. એક પૈડું તો ચાલે છે, બાકીના પૈડાઓ પંચર છે. જો બધા જ પૈડાઓ બરોબર હોય, એની અંદર હવા બરોબર હોય,
તો યુવાનો આ સત્કાર્યોમાં આગળ ન આવે ને એવું બને જ નહીં, એવું બને જ નહીં. તો આ ગુરુકુલ જે છે, આવી ગુરુકુલો ઊભી થવી બહુ જરૂરી છે, કારણ કે ગુરુકુલ વિના ટ્રાન્સફોર્મેશન સંભવે નહીં. અને જો યુવાનો આગળ નહીં આવે, જો યુવાનો આગળ નહીં આવે તો સાચું બોલો, આ સેવાની ભૂમિઓને આગળ જઈને સાચવશે કોણ? આ મંદિરો અને દેરાસરોને સાચવશે કોણ? કારણ કે આજે યુવાનો મંદિરો અને દેરાસરોમાં જવા માટે ના પાડે છે, અમને જવું નથી. અને સાચું કહું તો એ લોકો ખોટા પણ નથી, કારણ કે આપણે ફોર્સ કરીએ જઈએ ભગવાન ખુશ થશે. આપણે તો બધી વાત એવી કરીએ ને કે જ્યાં 24 કલાક ભગવાન નારાજ અને દુઃખી જ બેઠા હોય. ખરેખર આપણી બધી વાતો એવી જ હોય. અહીંયા તો મંદિરમાં પરમાત્માના દર્શન એટલા માટે કરવાના છે કારણ કે એમની પાસેથી ઉર્જા લેવાની છે. તમે રામના મંદિરે જાઓ કે મહાવીરના દેરાસરે જાઓ, એમની પાસેથી ઉર્જા લેવાની છે. આપે આપના જીવનમાં જે કાર્ય કર્યું છે ને, તેવું કાર્ય કરવાનું સદભાગ્ય મને મળો, તેવા કાર્ય કરવાની શક્તિ મને મળો, એમની પાસેથી પ્રેરણા લેવાની છે. તો આવી આપણે પ્રેરણા લઈને આગળ વધીએ અને ખરેખર આવા ગુરુકુલોનું નિર્માણ આપણે કરીએ. ખૂબ જરૂરી છે. આપણે આપણા સમાજમાં, આપણા દેશમાં જો પરિવર્તન લાવવું હોય તો આ બહુ ખાસ અગત્યની વાત છે. અને લાખ લાખ ધન્યવાદ કરીશ હું ગોપાલભાઈને કે આવા વિચાર સાથે આવી ગુરુકુલ. બાકી વિશેષ તો એ કહેશે ઘણું કહેવા જેવું, એમને સાંભળવા જેવું છે. જે જ્ઞાન એમની પાસે છે ખરેખર અદ્ભુત છે અને અતુલ્ય છે. બધાને જ જય જિનેન્દ્ર. ખૂબ સરસ નિખિલભાઈ. 84 લાખ જીવોમાં, નિખિલભાઈએ જે કીધું એનો સાર કે 84 લાખ જીવોમાં ફક્ત મનુષ્ય જ છે જે ધન કમાય છે, છતાંય બીજા જીવોના ગમે તેમ કરીને પેટ ભરાઈ જાય છે. એક મનુષ્ય જ છે જેનું ક્યારેય પેટ ભરાતું નથી.